चलो कौन श्रेया वाँच बेटा 31 सवाल 31 દાઢી કરવા માટે એક વ્યક્તિ અંતર્ગોળ અરીસાને તેના ચહેરાથી 10 સેમી દૂર રાખે एक मिनट ત્યારે તેના ચહેરા पहला शब्द वापरो अंतर्गोल अरीसो शब्द वापरो अंतर्गोल अरीसो એટલે આ મગજમાં ઉતારવાનું અને કે ખાસ આના પર ધ્યાન આપવાનું હોય પછી આગળ બીજું શું કીધું તેના ચહેરાથી 10 સેમી દૂર રાખે છે ચહેરાથી એટલે યુ બરાબર ચહેરાથી 10 સેમી દૂર એટલે સિમ્પલ છે આ અરીસો છે અને એની આમ ઊભું આ મારું મોઢું રાખું આ મોઢું તો આ સાથે આ મોઢું રાખું તો આ વસ્તુ અંતર થઈ ગયું એટલે વસ્તુ અંતર આપેલું છે 10 સેમી બરાબર વસ્તુ અંતર છે 10 સેમી આગળ તો ત્યારે તેના ચહેરાનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકે છે તો આ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી હવે એક વસ્તુ યાદ રાખજો સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકે છે તો બીજું કઈ આપ્યું છે અંદર નથી આપ્યું કેન્દ્ર લંબાઈને એવું કઈ જ નથી આપ્યું અને એ લોકોએ સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકે છે આ ટોપિક આમ આપણે નીકળી ગયો છે પણ એક વસ્તુ યાદ કરો બેટા સ્પષ્ટ પ્રતિબિંબ કીધું છે સ્પષ્ટ પ્રતિબિંબ આપણને ક્યારે દેખાય આપણી આંખની નિયર પોઈન્ટ એવો શબ્દ આપણે વાપર્યો हाँ नियर पॉइंट नजीक बिंदु आपणे कहता नियर पॉइंट नजीक बिंदु એટલે એને ડી કહેતા ડી કેટલો કેપિટલ ડી 25 સેમી મળે તો આપણે ભણી ગયા ડી બરાબર તો તમે લેવો તો ડી બરાબર તો શું આવે મારા દીકરાઓને યાદ આવવું જોઈએ ડી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી આવે યુ પ્લસ વી યુ કેટલા 10 અને વી શોધવાના છે આ 25 સેમી તો વી ઇઝ ઇક્વલ ટુ 15 સેમી મળે वी મળે 15 સેમી આ ધ્યાન રાખજો વી મળ્યું તમને 15 સેમી તમને કેન્દ્ર વક્રતા ત્રિજ્યા શોધવાની કીધી તો સૂત્ર આવે તમારું 2/r ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોણ છે અંતર્ગોળી શું છે ને અંતર્ગોળી છે એટલે 1 અપોન વી પ્લસ 1 અપોન યુ એની અંદર કિંમત મૂકી દેવાની આ ડી બરાબર યુ પ્લસ વી કીધું છે એટલે આપણે ચહેરો જોઈએ ચહેરો તો સર અમુકને કોઈના મનમાં એવો વિચાર આવ્યો कि सर अँ डी प्लस आ डी बराबर यू प्लस वी केम कह कोई मैंने कैसे आ डी प्लस यू कौन बोले से कौन बोले से बोल बेटा हाँ એટલે પાછળ કેમ બેટા તને એમ કેમ ખબર પડી કે પાછળ મળે એવું કેમ તે ઇન્ડિકેટ કર્યું કે પાછળ મળે अरे वाह वास्तविक नहीं शगाड़िया आभासी थाय कारण के आपणे अरीसो होय अरीसा सामे हवे मारू मोढुं आम होय आ आंख छे बराबर तो मारे सामे अरीसामां प्रतिबिंब आम ज मेळववानुं होय चत्तू देखावुं जोईए ऊंधुं न देखाय चत्तू देखाय तो चत्तू देखावा माटे हमेशा प्रतिबिंब केवुं होय तो वस्तु अहींया मूको तो प्रतिबिंब अहींया पाछळ मळे एटले आ वस्तु अंतर तमारुं यू थाय तो आ प्रतिबिंब अंतर वी थाय एटले आ बंने वच्चेना अंतरने आपणे डी कहीए छीए डी बराबर यू प्लस वी एटले आ ऋण आवशे आ धन आवे बस पछी तमने आना अंदर किंमत मूकी देवानी एटले मळी जशे जवाब आ तमने आज समजाववानुं एक तो पहला डी बराबर यू प्लस वी केम कर्युं डी बराबर यू प्लस वी केम कर्युं अने बीजी वस्तु के ए लोकोए बस बीजुं कांई नहीं कई जग्याए केम विचार्युं छे एम के प्रतिबिंब आपणे आ लेवानुं छे पाछळनी साइड कारण के આપણે મોઢું જોઈએ તો ઊંધું મોઢું ન જોઈએ આપણે ચત્તું મોઢું જોઈએ એટલે આભાસી અને ચત્તું આ એ વસ્તુ કે ચલો હવે આપણે મેન વસ્તુ પતી ગયું છે હવે એના પછીનો ચાલુ થાય છે વક્રીભવન વક્રીભવન તો યાદ છે મારા દીકરાઓને વક્રીભવન કોને કહેવાય એટલે થોડુંક વક્રીભવનની વાત કરી લઈએ વક્રીભવનની થોડીક વાત કરી લઈએ આપણે તો વક્રીભવનની વાત શરૂઆત કરું तो आ बे माध्यम ने छूटी पाड़ती सपाटी है बे माध्यम ने छूटी पाड़ती सपाटी बे माध्यम ने छूटी पाड़ती सपाटी बराबर बे माध्यम ने छूटी आम आम करूँ छूँ सपाटी नहीं करूँ एवं नहीं करूँ जवाब दे प्रकाश किरण आ हवा है और आ पानी है अपना माटे पानी ले लीए आनो वक्री गुणांक 𝜼1 बराबर 1 है आनो वक्री गुणांक 𝜼2 बराबर 𝜼 है
આ સપાટી પરનો લંબ છે, તો પ્રકાશનું કિરણ આમ સીધું આવવું જોઈએ, આમ સીધું. જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ આવે તો પોતાનું જે આ મૂળ માર્ગ છે ત્યાંથી સહેજ વિચલિત થઈ જાય આમ. તો આ પ્રકાશના વાંકા વળવાની ઘટના બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના વાંકા વળવાની ઘટના બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના વાંકા વળવાની ઘટનાને આ જે વાંકું વળે એ ઘટનાને છૂટી પાડતી સપાટી આગળ આ વાંકા વળવાની ઘટનાને વક્રીભવન કહેવાય. આ જે ખૂણો હતો એને આપણે θ1 કહી દઉં, આ θ2 કહી દઉં. આ થાય આપાત કોણ આકો, આ થાય વક્રીભૂત કોણ વક્ર. હવે એના બે નિયમ હતા, વક્રીભવનના પણ બે નિયમ હતા. પહેલો નિયમ sin θ1 બાય sin θ2. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર અચળ હોય, બરાબર. અને બીજો હતો આ લંબ આપાત કિરણ અને વક્રીભૂત કિરણ એક જ સમતલમાં. આ બીજી વાત, આ બધા એક જ સમતલમાં હોય. એના બે મુદ્દા થયા. પછી આગળ આ બધા એક જ સમતલમાં હોય દીકરા. પછી સ્નેલનો નિયમ ટૂંકમાં લખી નાખું કારણ કે એનો ઉપયોગ આવશે. સ્નેલનો નિયમ સૂત્ર હતું η1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ η2 sin θ2. આ સ્નેલનો નિયમ જ છે, પણ આપણે η1 ને η2 લખવો પડશે ને બેટા. η1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ η2 sin θ2. વક્રીભવનાંક ગુણ્યા એનો જે ખૂણો બને એનો સાઇન, વક્રીભવનાંક અને સાઇન. આને જૂની ચોપડીમાં એવું કહેતો આપાત કોણનો સાઇન વ્યાખ્યા એવી હતી અને વક્રીભૂત કોણના સાઇનના ગુણોત્તર અચળ હોય. સાઇન નો લખવો હોય તો આપાત કોણની જયા અને વક્રીભૂત કોણની જયા અને અમિતાભ બચ્ચન એમને લગતા પાછા ગુણોત્તર અચળ હોય. અને ઇંગ્લિશમાં સાઇનને જયા કહે, બરાબર. આ તમારું આ સૂત્ર યાદ રાખજો. અને આના પરથી મેં તમને કીધેલું એક ચાવી લખાવેલી યાદ હોય તમારા દીકરાઓને. આના પરથી એક ચાવી લખાવેલી કે પ્રકાશ જાડો ખેંચે પાતળો ધક્કો મારે. ચલો ધક્કો મારે, જાડો ખેંચે પાતળો ધક્કો મારે. આનો મિનિંગ મારા દીકરાઓને ખબર છે? જાડો ખેંચે પાતળો ધક્કો મારે એનો મિનિંગ ખબર છે મારા દીકરાઓને? શું આવે કે જો પહેલા આ જાડો ખેંચે હું બોલું મારા મારીને હું બોલું. ચલો જો જાડો ખેંચે તો પાતળામાંથી ઘટમાં જાય. પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો ઘટમાં આવ્યું તો જાડો ખેંચે તો ખેંચે એટલે લંબ તરફ વાંકું બોલે. આમાં મજા નહીં આવશે, એના કરતાં આકૃતિ દૂર નાખું છું. આમ અહીંયા ધ્યાન, આ લંબ, બરાબર. આ લંબ, આ હવા અને આ પાણી, ટૂંકમાં આ પાતળું માધ્યમ અને આ ઘટ માધ્યમ. આમાં ઊંધું આ પાણી અને આ હવા, બરાબર. એટલે આ ઘટ માધ્યમ અને આ પાતળું માધ્યમ. તો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય. ઘટ જાડો ખેંચે એટલે આમ સીધું છે ને ખેંચાય, આમ જવું જોઈએ પણ એમ ન જાય, ખેંચાય એટલે લંબ તરફ વાંકું બોલે. અને ઘટ પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ વળે. અને આ ઘટ માધ્યમ છે, ઘટમાંથી આમ જવું જોઈએ પણ પાતળામાં જાય તો પાતળો ધક્કો મારે એટલે આમ દૂર જાય, લંબથી દૂર જાય. આ લંબ તરફ વળે, આ લંબથી દૂર જાય. બસ આટલું. આ મેઇન વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. ખબર બેટા? ચલો આગળ વધીએ. હવે વક્રીભવન આ જે મને યાદ હતું એ બધું મેં તમને ચલાવી દીધું, બરાબર. પછી બોલે બેટા ચલાવી દઉં. ચલો વાંધો નહીં. હવે આવે પહેલું આવે નિરપેક્ષ વક્રીભવનાંક. તો નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર આવે η ઇઝ ઇક્વલ ટુ c/v. η ઇઝ ઇક્વલ ટુ c/v. c શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, v મધ્યમમાં પ્રકાશનો વેગ, બરાબર. અને સાપેક્ષ વક્રીભવનાંક
તો સાપેક્ષ વક્રી પૂર્ણાંકને કહેવાય η21. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી પૂર્ણાંક. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી પૂર્ણાંક. તો એનું સૂત્ર આવે η21. તો η21 બરાબર η21 બરાબર η2/η1 બરાબર v1/v2 બરાબર sin θ1/sin θ2. આ સૂત્ર છે. કામ આવશે, ધ્યાન રાખજો. અને આ બેને ભેગો કરી નાખો તો સ્નેલનો નિયમ બની જાય. આ બેના બરાબર સાબિત કરો તો સ્નેલનો નિયમ તમારો આ બની જાય. એ ભેગા કરવાથી સ્નેલનો નિયમ મળે. બાપુ કયો નિયમ મળે? સ્નેલનો. હવે આગળ બસ આ બધી વસ્તુઓ છે એનો ઉપયોગ કરવાનો છે આપણે. ચલો આગળ ચાલુ કરશો. હવે MCQ નંબર 32. બોલો બેટા. અને આપણે સાઈડમાં રાખીએ ને અહીંયાથી ચાલુ કરી નાખીએ પાછળથી. MCQ નંબર 32. ગોલીય સપાટી વડે થતું વક્રી. ચલો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી પૂર્ણાંક. ચલો એ આવડશે પહેલું. એ પછી કરી બેટા. એ આખો અલગ સવાલ થઈ જાય. ગોલીય સપાટી વાળો દીકરો બોલે ને 32મું. 32નું સીધું સૂત્ર હમણાં જ ચલાવ્યું આપણે. η21 ઇઝ ઇક્વલ ટુ η2/η1. બરાબર હું જ બોલું છું. હવે જો 33મું, કારણ કે બધી થિયરી છે એટલે ફટાફટ પતે. 33મું નીચેનામાંથી કયું સૂત્ર માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો. આમાં ભૂલ આવી બેટા. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી પૂર્ણાંક. તો આ 32 અહીંયા જ આવે. 33માં ક્યાં બરાબર છે? η21 બરાબર v1/v2 આવે. 33મું જો દર્શાવતો નથી એમ કીધું, બાકીના ત્રણ સાચા છે. હા તો હા સમજી ગયો. સોરી ભાઈ, માથે નહીં ચડતા. દર્શાવતું નથી કીધું છે તો આ લખી નાખો. આના સિવાય ન આવે દર્શાવતું નથી. બસ ખીજાવ ને બેટા. પછી 34મું બોલો. 34મું બોલો. શું આવશે 34માં દીકરા? η21 બરાબર η12. એ તો ડાયરેક્ટ નાના છોકરાને આવડે. કિંમત મૂકવાની છે. η21 ગુણ્યા η12. ચલો અહીંયા ધ્યાન η21 એટલે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી પૂર્ણાંક. તો η2/η1. અને આને કહેવાય 2 ની સાપેક્ષે 1 નો વક્રી પૂર્ણાંક. તો 1/η2. તો આ બે ઉડી જશે ફટાફટ. જવાબ કેટલો આવી જાય? 1. પૂરું. ઓ બાળકો. હા પછી 35મું. ઓકે આભાર તમારો. 35મું. 35મું બેટા એ રીતે જ છે. બરાબર. લખવામાં કંઈક અલગ આપ્યું છે. η1 η3 આમ આપ્યું. જો નવી રીતે લખેલું છે. આ રીતે લખેલું છે. બરાબર. એનો મતલબ એમ થાય, એનો અહીંયા જો એટલે આ રીતે લખ્યું તો કંઈ નહીં, એનું લખી 1/η3. તમને કહેવાય માધ્યમ 3 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી પૂર્ણાંક એમ બોલે. એટલે આપણી ભાષામાં η31 કહેવાય. સોરી 31 ને η3 ની સાપેક્ષે 1 નો એટલે η13 કહેવાય. એને 3 ની સાપેક્ષે 1 નો વક્રી પૂર્ણાંક. આપણે આ શું લખતા? η21 બરાબર η2/η1. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી પૂર્ણાંક. 1 ની સાપેક્ષે 2 નો વક્રી પૂર્ણાંક. અહીંયા 1 ને 3 છેદમાં છે. 1 ના છેદમાં 3 છે એટલે 3 ની સાપેક્ષે 1 નો વક્રી પૂર્ણાંક એમ. η13. અને એ જ રીતે બીજું આપેલું છે. તમારું η32. તો એના પ્રમાણે મારા દીકરા લખે તો નીચે η3 અને ઉપર η2. બસ આવી ગયું. આને કહેવાય η23. 3 ની સાપેક્ષે 2 નો વક્રી પૂર્ણાંક. બસ હવે 2 નો ગુણોત્તર લેવાનું કીધું છે. તમે જાતે કરી નાખજો ગુણોત્તરને. 36માં બોલ દીકરા. 36માંની રકમ. કોઈ એક માધ્યમમાં પ્રકાશનો વેગ 200 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ હોય તો માધ્યમનો વક્રી પૂર્ણાંક ખાલી જગ્યા v આપેલો છે તમને. c તમને ખબર છે. વક્રી પૂર્ણાંક કીધો છે η ઇઝ ઇક્વલ ટુ c/v. ચલો 36. પછી 37. પ્રકાશનું કિરણ હવેથી કાચના માધ્યમમાં દાખલ થાય ત્યારે તેની તરંગ લંબાઈ ખાલી જગ્યા. ચલો આ આવે એટલે મારા દીકરાઓને તરત યાદ આવવું જોઈએ. આ આવે એટલે વિપુલ સરે બૂમો પાડીને કીધું છે. યાદ હોય તો માધ્યમમાં આવે.
જો આવૃત્તિ f છે f એ નહીં બેટા, આવૃત્તિ f છે એ ઉદ્ગમ બદલાય તો બદલાય, એ ઉદ્ગમ પર આધાર રાખે, આ મુદ્દો યાદ રાખો. અને તરંગ લંબાઈ છે એ માધ્યમ પર આધાર રાખે, એ માધ્યમ પર આધાર રાખે. આવૃત્તિ f છે ઉદ્ગમ પર આધાર રાખે, તરંગ લંબાઈ છે માધ્યમ પર આધાર રાખે. આવૃત્તિ f એ ઉદ્ગમ પર આધાર રાખે, તરંગ લંબાઈ માધ્યમ પર આધાર રાખે. પેલા આટલું યાદ રાખો. લઘુમાં તો બેટા કિરણ હવામાંથી પાતળા માધ્યમમાં જાય, તરંગ લંબાઈ શું હવામાંથી પાતળા માધ્યમમાં જાય. તમારા દીકરાઓને યાદ આવવું જોઈએ, આપણે 11માં કે 12માં ચેપ્ટરમાં ભણી ગયા ઈટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 બાય લેમ્બડા, આવું સૂત્ર મેળવેલું છે આપણે. યાદ આવે છે દીકરાઓને? ઈટા ઇઝ ઇક્વલ ટુ ઈટા 0 બાય લેમ્બડા. તો આપણે લેમ્બડા લખો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? લેમ્બડા 0 બાય ઈટા. આ હવા માટે આવે, આ હવા માટે છે અને આ માધ્યમ માટે છે. તો શું થાય? હવા સિવાયનો કોઈ પણ ઈટા લેશો, હવા સિવાયનો કોઈ પણ માધ્યમ લેશો તો હવા સિવાયના કોઈ પણ માધ્યમ માટે ઈટા 1 કરતાં મોટો જ આવે, એટલે છેદ 1 કરતાં વધી જાય તો તમારી તરંગ લંબાઈ શું થાય? ઘટશે. પતી ગયું. ઈટા કોઈ પણ તરંગ લંબાઈ માટે ઈટા મોટો જ આવશે. બોલું શું કે ખબર પડે છે? શું કે દીકરા? કાચ કીધું છે. કાચના માધ્યમમાં તો ઈટા સો સીધું 1.5. આપણે કોઈ પણ માટે વાત કરી, હવા સિવાય કોઈ પણ લેશો તો હવા સિવાય બધા માટે 1 કરતાં વધારે, છેદ 1 કરતાં વધારે, પરિણામી કિંમત ઘટે એટલે લેમ્બડા ઘટશે, એટલે તમારો લેમ્બડા ઘટશે. ચલો પછી 1 જ મિનિટ. દેહાય વાંચો બેટા. વક્રી ભવનાંકવાળા અને 4 mm જાડાઈના કાચના સ્લેબમાંથી પસાર થતા પ્રકાશને લાગતો સમય ખાલી જગ્યા. વક્રી ભવનાંક ઈટા આપેલો છે, જો ઈટા આપેલો છે 3, જાડાઈ ટી આપેલી છે 4 mm. કાચના સ્લેબમાંથી પસાર થતા પ્રકાશને લાગતો સમય, સમય ટી પૂછ્યો છે. સૂત્ર મૂકી દઉં. બોલ ને બેટા. કેટલા વાગે? હમણાં લિંક આવી 11:05. એને એમ ન ચાલે ભાઈ, એને કે ભાઈ અમારા પીરિયડમાં વચ્ચે હેરાનગતિ ન ચાલે. આ સમજવાનું છે કઈ નહીં. હું ડાયરેક્ટ અમે સૂત્ર લખી નાખ્યું તો વાત પતી જતી, પણ આપણે વિચારો આ ટેબલ છે, અને આ આપણો કાચનો સ્લેબ છે. થોડોક જાડો દોરું છું, સાઈડમાંથી મૂકેલો છે, એમ છે આમ, બરાબર? એટલે આમ છે, આમ આ ચોપડી આમ ટેબલ ઉપર મૂકો, આમ આ ચોપડી મૂકી આમ ટેબલ ઉપર, દેખાય? તો આ સાઈડની જે જાડાઈ છે એ બતાવે છે. આ સાઈડમાંથી તમને વ્યૂ આપ્યો છે એટલે આ દેખાય, આ જાડાઈ, બરાબર? હવે આ જાડાઈ ટી આપેલી છે, ટી. પ્રકાશનું કિરણ આપણે આમ સીધું લેવું, આમ ગમે તેમ લેવું, આમ લીધું, આમ લઈએ આપણે સીધું, તો આ હવામાં ભાગ છે, પણ આ એનો માધ્યમમાં ભાગ થાય, માધ્યમમાં. અહીંયા વેગ એનો સી હશે, પણ અહીંયા વેગ એનો વી હોય, અહીંયા વેગ એનો વી હોય. તમને ઈટા એટલે આપ્યો છે કારણ કે જો તમે સૂત્ર મૂકો, અહીંયા ધ્યાન આપજો. તો આ સમય એક કામ કરીએ, આ સમય ટી તમારે લોચા પડી જશે, એટલે હું સમય ટીને બદલી નાખું છું અને અંતર જાડાઈને ડી લઈ લઉં છું, ડી એટલે 2 સમય થઈ જશે, એટલે બીજું કાંઈ નહીં, જાડાઈને ડી લઈ લઉં છું. ટી એટલે થિકનેસ માટે મેં ટી લીધેલો, એટલે હવે ડી કરી નાખું કારણ કે સમયનો પાછો ટી શોધવાનો છે, એટલે 2 ભેગું થઈ જશે. અવાજ કેમ આવે છે ભાઈ? આ ડી લીધું. હવે આ માધ્યમમાં છે, માધ્યમમાં તો અહીંયા તેને આપો વેગનું સૂત્ર શું આવે? વી બરાબર ડી બાય ટી આવે, બરાબર? માધ્યમમાં વેગ બરાબર અંતરના છેદમાં ઝડપ, અંતરના છેદમાં સમય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પણ આપણને ઈટા આપેલો છે તો સૂત્ર શું આવે? ઈટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. સી નો બદલાય, સી ના સી, વી એટલે આવશે ડી બાય ટી, ટી ઉપર આવી જાય તો ઇઝ ઇક્વલ ટુ સી ટી બાય ડી. 1 જ મિનિટ. સી ટી બાય ડી છેદનો છેદ અંશમાં, ઈટા બરાબર સી ટી બાય ડી. આપણે સમય શોધવાનો, ટી ઇઝ ઇક્વલ ટુ ડી ઈટા
બાય સી, કારણ કે આ માધ્યમમાં વેગ એનો v છે, માધ્યમ આવે એટલે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ જાડાઈ જેટલું આ પ્રકાશને આરપાર થવું હોય, આ પ્રકાશને આરપાર થવું હોય તો કેટલું અંતર કાપવું પડે? પ્રકાશને આરપાર થવું હોય તો આ જાડાઈ જેટલું અંતર કાપવું પડે, એટલે ડી જેટલું અંતર કાપવું પડે, એટલે અંતર ડી. અને ધારો કે એને લાગતો સમય ટી છે તો ઝડપ બરાબર ડી બાય ટી, સી ઈટા બરાબર સી બાય વી, સીના છેદમાં ડી બાય ટી, સી ટી બાય ડી. જવાબ આવી ગયો. જો આ બરાબર. ત્યાર પછી 39મો વાંચો. 39મો વાંચ બેટા. કોણ વાંચે? શ્રેયા વાંચ. જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે અચળ રહેતી ભૌતિક રાશિ ખાલી જગ્યા. બોલો, માધ્યમ બદલાણું હમણાં જ કીધું આપણે. અભી કે અભી લખ્યું. તરંગ લંબાઈ તો બદલાય, બરાબર. અચળ રહે એમ કીધું તો આવૃત્તિ, કારણ કે આવૃત્તિ ઉદ્ગમ પર આધાર રાખે. ઉદ્ગમ નથી બદલાતું, માધ્યમ બદલાય છે. ચલો, એટલે એનો મતલબ એમ થયો આપણે એક કામ કરીએ. એફ અચળ એ તો ફિક્સ થઈ ગયું, માધ્યમ બદલાય એટલે લેમડા બદલાય. બીજી રાશિ પણ કેમ બદલાય જોઈ લઈએ. બીજું એ લોકો કયો આપ્યો છે? વેગ. વેગ આપેલો છે બેટા, વેગ. તો વેગનું સૂત્ર લખીએ તો v ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા. તેનો મતલબ શું થયો? v ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા. એફ અચળ પણ લેમડા બદલાશે એટલે વેગ બદલાશે. ટૂંકમાં એફ અચળ તો v ચલે છે લેમડા. જેમ લેમડા બદલાય એમ વેગ બદલાશે, એટલે માધ્યમમાં વેગ પણ બદલાય. બીજું કેમ બદલાય એ સમજાવું છું, બરાબર. એટલે આ બદલાય. પછી પાછું તમને કીધું છે વક્રી ભવનાંક, તો ઈટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. તેનો મતલબ શું થયો? ઈટા ચલે છે 1/v, અને આ v ચલે છે લેમડા છે, ચલે છે 1/λ જ થઈ જાય. ચલે છે 1/λ જ થઈ જાય. એટલે કઈ કઈ વસ્તુ આવ્યું? એફ અચળ, લેમડા બદલાય, લેમડા બદલાય તો v ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા. પણ એફ અચળ તો v ચલે છે લેમડા, એટલે વેગ એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં આવે. ઈટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી, તો ઈટા ચલે છે 1/v. વેગ બદલાશે એમ ઈટા વેગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ વધે તો આ ઘટે, ના ઘટે તો આ વધે. પણ આ બે સમપ્રમાણમાં છે. ચલે તરંગ લંબાઈ સાથે સંબંધ લખો તો 1/λ આવે. એટલે આ રીતે બધા બદલાય. અને આ ન લખવું હોય તો નજીક એ પેલું શું તો પણ લખાય. ઈટા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 બાય લેમડા. લેમડા 0 અચળ છે. હવામાં અથવા શૂન્ય અવકાશમાં તરંગ લંબાઈ અચળ, તો ઈટા ચલે છે 1/λ. આ રીતે થાય. હું કંઈક બોલું છું, ખબર પડે છે બેટા? આગળ જોશું આમાં ખબર પડે છે બેટા. આ બધું એમસીક્યુ તમને સમજાવું. 39. હવે 40મો બોલો. બોલો 40મો રકમ વાંચ. જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે ખાલી જગ્યા. પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં પ્રવેશે. પ્રકાશનું કિરણ હવામાંથી ક્યાં જાય? પાણીમાં. જો એકમાં એક વસ્તુ આવી ગઈ ભાઈ. આ 40મો એટલે હમણાં આગળ ચાલે એવું એ જ વસ્તુ છે. હવામાંથી પાણીમાં એટલે માધ્યમ બદલાય. હવામાંથી ક્યાં જાય? પાણીમાં. એટલે માધ્યમ બદલાય. માધ્યમ બદલાય તો તરત યાદ રહેવું જોઈએ. માધ્યમ, એક મિનિટ, માધ્યમ બદલાય તો મારા દીકરાઓને ઊંઘમાં પણ આવડે. માધ્યમ બદલાય તો એફ અચળ અને લેમડા બદલાય. ચલો આગળ. પછી 40 પછી 41. બોલો 41. પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે આપાત કોણ θ1 અને વક્રીભૂત કોણ θ2 હોય તો. ચલો આ બધું તમને ચલો પાતળામાંથી ક્યાં જાય છે? ઘટમાં. પાતળામાંથી ઘટમાં. પાતળામાંથી ઘટમાં જાય તો પાતળામાંથી ઘટમાં કે ઘટમાંથી પાતળામાં? ઘટ્ટમાંથી પાતળામાં જાય તો પાતળો શું કરે? ધક્કો મારે. હું એમ જ યાદ રાખું. પાતળો ધક્કો મારે. ધક્કો મારો તો દૂર જાય. દૂર જાય. આમ લંબ હોય, લંબ તો આમ લંબથી દૂર જાય તો થીટા શું થાય? વધે. થીટા વધે. થીટા વધે એટલે આને લોકો θ1 કહે, આને θ2 કહે. તો θ1 અને θ2 માં θ2 મોટો થઈ જાય. θ1 અને θ2 માં θ2 મોટો થાય. પછી 42. આમાં ખબર પડી બેટા? ચલ પ્રાચી વાંચ બેટા. ગરમ ઉનાળામાં દિવસ દરમિયાન વાતાવરણમાં ઊંચે જતા હવાનો વક્રી ભવનાંક શું થાય? ગરમ ઉનાળો, આ જમીન,
ઉનાળો છે એટલે આપણે એક શબ્દ કીધેલો આ મરીચિકામાં કદાચ આપણે ચલાવ્યું જમીન છે ગરમ ઉનાળો છે એટલે બસ રકમ બોલીને પછી હું પૂછ્યું ને જમીન છે તો જમીન આ કેવી હોય તપેલી હોય તપેલી એટલે ગરમ આ ગરમ હોય આ ગરમ હોય આ ગરમ હોય તો હવા ગરમ હોય તો પાતળી હોય બરાબર જમીન તપેલી એટલે ગરમ એટલે પાતળી તો અહીંયા જે વક્રી બહુનાંક છે તપેલી પાતળી તો અહીંયા જે વક્રી બહુનાંક છે અહીંયા ઈટા ઓછો પણ જેમ ઉપર જતા જાઓ તો અહીંયા હવા કેવી થાય ઠંડી થાય એટલે ઘટ્ટ થાય એટલે અહીંયા ઈટા વધુ નીચેથી જેમ ઉપર જતા જશે એમ વક્રી બહુનાંક વધતો જશે કારણ કે અહીંયા હવા પાતળી પણ જેમ ઉપર જાવ એમ હવા ઘટ્ટ થતી જાય એટલે વક્રી બહુનાંક તમારો વધતો જશે હવે અંદર જવાબમાં શું આપેલું છે વક્રી બહુનાંક વધતો છે 43 ચલો 43 વાંચ બેટા 43 चल जानी वाच આપેલ પ્રકાશનો વેગ ખાલી જગ્યા બદલવાથી બદલી શકાય છે એક ના એક વસ્તુ આપે છે નીચે કિંમત તો આપેલી છે વેગ શું બદલવાથી બદલી શકાય પ્રકાશનો વેગ શું બદલવાથી બદલી શકાય તો આપણે સૂત્ર હતું ઈટા ઇઝ ઇક્વલ ટુ સી બાય વી તો વી ઇઝ ઇક્વલ ટુ સી બાય ઈટા એટલે કોના પર આધાર રાખે વક્રી ભવનાંક બદલવાથી જો તરંગ લંબાઈ બદલવાથી અહીંયા ધ્યાન વક્રી ભવનાંક બદલવાથી માધ્યમને શું કરો બદલો માધ્યમને આ માધ્યમ કીધું છે તો માધ્યમ બદલાય તો બધું જ બદલાય માધ્યમ બદલાય તો ઈટા બદલાય તો તરંગ લંબાઈ બદલાય તો વેગ બદલાય તમે એટલું તરંગ લંબાઈ ન લખી શકો બરાબર કારણ કે માધ્યમ લખો તો તમારો જવાબ આવી જાય એટલે લોકોએ માધ્યમ લખેલું છે 44 બોલે બેટા v બરાબર f લેમ્બડા હોય તો પછી આવૃત્તિ બદલાય તો પણ બદલાય ને હા પણ અહીંયા એ લોકોએ એવું કોઈ અંદર શબ્દ હોય તો મને બેટા ખ્યાલનું છે અંદર એ લોકો એવું નથી કીધું કે પ્રકાશનો ઉદ્ગમ ખાલી પ્રકાશનો વેગ કીધો છે ઉદ્ગમની ચર્ચા કરી જ નથી એમ તો ખરેખર તું કે સાંભળ તું હું બોલું સાંભળ તમે કેવી સાચી વાત છે કે આવૃત્તિ બોલો મને સૂત્ર તમારા કરતાં પહેલાં મને એ જ યાદ આવ્યું કે સર અહીંયા કિંમત મૂકું તો v ઇઝ ઇક્વલ ટુ એફ લેમ્બડા થાય તો લેમ્બડા એટલે માધ્યમ બદલું તો એ બદલાય તરંગ લંબાઈ બદલું તો એ બદલાય ઉદ્ગમ બદલું તો એ બદલાય આવૃત્તિ બદલું તો એ બદલાય પ્રકાશનો વેગ બેટા અચળ હોય એટલે એ બધા હાથે ન બદલાય પણ માધ્યમ બદલાય લેમ્બડા અચળ રાખવાનું એવું એ લોકો પ્રકાશનો વેગ અચળ હોય એટલે એ રીતે જોવા જાવ તો ડાયરેક્ટ એમ જ કે માધ્યમ બદલાય તો જ પ્રકાશનો વેગ બદલાય બીજી કોઈ શક્યતા છે જ નહીં કારણ કે પ્રકાશનો વેગ એટલે આપણે પેલા પ્રકાશનો વેગ 3×10⁸ છે એમ લઈ લો તમને અલગ પ્રશ્ન નથી કીધો ખાલી એમ જ કીધો પ્રકાશનો વેગ ક્યારે બદલાય એ માધ્યમમાં જાય તો પ્રકાશ એક ઉત્પન્ન થઈ ગયો છે એક પ્રકાશ ઉત્પન્ન થઈ ગયો છે હવે આ પ્રકાશ ઉત્પન્ન થયો તો હવે હા આ પ્રકાશ એક ઉત્પન્ન થઈ ગયો છે હવે એ શું કરો તો એનો વેગ બદલાય તો એ બીજા માધ્યમમાં જાય તો એનો વેગ બદલાય એ રીતે એ બીજા માધ્યમ પણ એ બેટા હવે આમાં કેવું છે તમે ચીકણું ને ચોળું એવું નથી કરવાનું આપણે ટૂંકમાં આપણે એ વિધાન યાદ રાખવાનું માધ્યમમાં જાય એટલે પ્રકાશનો વેગ બદલાય એ રીતે આગળ 44 વાંચ શ્રેયા વાત તો બેટા હવાની સાપેક્ષે એક કાચનો વક્રી ભવનાંક 1.8 હોય તો કાચની સાપેક્ષે હવાનો વક્રી ભવનાંક કેટલો પહેલા હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક એ લખી નાખો ચલો હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક એટલે એને કહેવાય ઈટા આપણે લખતા માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષે 2 નો 1 ની સાપેક્ષે એટલે જી એ તો ઈટા જી છેદમાં ઈટા એ કેટલો કીધો છે બેટા 1. આ 1.8 ઇઝ ઇક્વલ ટુ ઈટા જી છેદમાં આ હવા તો એક જ આવે એટલે ઈટા જી તમારો આવી ગયો 1.8 કાચનો વક્રી ભવનાંક આવી ગયો હવે કોની સાપેક્ષે કીધો છે કાચની સાપેક્ષે હવાનો તો કાચની
સાપેક્ષે હવાનો વક્રી ભવનાંક તો ઈટા એજી તો ઈટા એ છેદમાં ઈટા જી તો 1/1 મીટર કેટલો આવે કેવું પોઈન્ટ લખી નાખો 556 આવી ગયો જો આ રીતે પોઈન્ટ 556 ચલો એના પછી 45મો બોલો 45મો કેટલી પ્રકાશનું કિરણ હા ન્યુ વક્રી ભવનાંકવાળા માધ્યમમાં બેટા એને 1 મિનિટ એને 1 મિનિટ રહેવા દો થોડુંક લાંબુ છે એને રહેવા દો 45મો લાંબુ છે આપણે પછી કરાવીએ હમણાં કટ કરીને 46મો જોઈ લો આ છેલ્લો પછી પાછો કટ કરીને જોડાઈએ આપણે 46મો જુઓ બોલ બેટા હવાના સંપર્કમાં રહેલ કાચના સ્લેબ પર 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો લીલો પ્રકાશ આપે થાય સ્લેબ પર આપાત કર્યો છે સ્લેબ પર આ પ્રકાશ મેં આપાત કર્યો તો એની તરંગ લંબાઈ લેમ્ડા એટલે લેમ્ડા 0 આપેલી છે 5460 પછી જો કાચના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 હોય તો સ્લેબમાં આપેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી ઈટા 1.5 છે તો આ લેમ્ડા શોધવાનું કીધું સૂત્ર આવડેમાં દીકરાઓને ઈટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય લેમ્ડા 0 સોરી લેમ્ડા 0 બાય લેમ્ડા લેમ્ડા 0 બાય લેમ્ડા આવડશે બેટા લેમ્ડા 0 બાય લેમ્ડા કિંમત મૂકો એટલે આવી જશે ચલો ખાસ વાત બે હવે 3 મિનિટ પછી જોડાઓ 3 મિનિટ પછી 11:20 કટ કરો